તો એકવાર ફરી તમારા બધાનું સ્વાગત છે હનુમાન ઓનલાઈન સર્વિસમાં. તો મિત્રો, આજે આપણે ઉદ્યમ કાર્ડ વિશે જાણશું કે તેના ફાયદા શું અને તેનો યુઝ ક્યાં ક્યાં થાય છે. તો ઉદ્યમ કાર્ડના પહેલા ફાયદા કહી દઉં. લોન મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે ઉદ્યમ કાર્ડ, અને સરકારી સહાય અથવા સબસિડી તમારે લેવી હોય તેની માટે પણ ઉદ્યમ કાર્ડ ખૂબ જ જરૂરી છે. ટેક્સ અને ફીની રાહતમાં ઉદ્યમ કાર્ડ ખૂબ જ ઉપયોગી છે. ટેન્ડર અને સરકારી કામ માટે ખૂબ જ ઉપયોગી છે ઉદ્યમ કાર્ડ. બિઝનેસ અને ધંધાની ઓળખ માટે ઉદ્યમ કાર્ડ ખૂબ જ ઉપયોગી છે. હવે ઉદ્યમ કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે તમને કહી દઉં. બેંક લોન માટે, જીએસટી રજિસ્ટ્રેશન માટે, સરકારી ટેન્ડર માટે. ઉદ્યમ કાર્ડનો સરકારી સહાયમાં તમે જ્યાં પણ આપ્યું છે તેની સબસિડી લેવા માટે તેનો ઉપયોગ થાય છે. અને ઉદ્યમ કાર્ડ તમારા ધંધાના બિઝનેસ લાયસન્સ તરીકે પણ ઓળખાય છે. સ્ટાર્ટઅપ અથવા નાનો ધંધો હોય તમારો સ્મોલ બિઝનેસ, તેની માટે ઉદ્યમ કાર્ડ ખૂબ જ ઉપયોગી છે. અને ખાસ વાત મિત્રો એ છે કે બધાને પ્રશ્ન હશે કે તમારા 3-4 ધંધા હશે અને ઉદ્યમ કાર્ડ એક, તો તેની માટે એક જ ઉદ્યમ છે, તો તેને હું શું કરવું? તો તેના માટેનું પણ સોલ્યુશન છે કે તમે તે બધા ધંધાને તેની અંદર એડ કરી શકો છો. તો તે કેવી રીતે કરવા તેનું સંપૂર્ણ સોલ્યુશન મળશે તમને. અને ખાસ કરીને મિત્રો, ઘણા ભાઈઓને એ પણ પ્રશ્ન હતો કે તમારું જે યુએમ હતું જૂનું, તેને ઉદ્યમમાં કન્વર્ટ કરવું છે, તો તે પણ થઈ જશે. અથવા તમારો ઉદ્યમ નંબર અથવા યુએન નંબર ખોવાઈ જશે, તો તેના માટે પણ તમને મદદ કરી આપીશું. તો આજે જ ઉદ્યમ કાર્ડનું રજિસ્ટ્રેશન અથવા કાર્ડ બનાવવા માટે અમારો સંપર્ક કરો. આપણે નંબર આપેલા જ છે, તેની અંદર આવીને મેસેજ કરી દો વોટ્સએપની અંદર ઉદ્યમ કાર્ડ માટે. અને ખાસ કરીને મિત્રો, તેની નોર્મલ ચાર્જ લેવામાં આવે છે, તો તે વાત ધ્યાનમાં લેવી.